હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે શનિવાર છે ને જીયાંશને રજા હતી એટલે જીયાંશ હતો ઘરે, એટલે કામકાજ કરીને આજે વહેલા થઈ ગયા ફ્રી. અને આજે બહુ ઠંડી છે. કાલે હાવ ગરમી જેવું હતું, આજે છે બહુ ઠંડી, તડકોય છે નહીં, વરસાદ આવે એવું લાગે છે. અને મમ્મી ગયા છે અગાસી ઉપર કંઈક કઠોળ સુકવવા માટે. હું ને જીયાંશ એકલા જ છીએ. ને કાલ શુક્રવારના આપણે રજાના મૂડમાં હોય. શુક્રવાર આવે ને એટલે એમ થાય કે હાય શનિવાર આવ્યો, એટલે શનિવાર ફટાફટ આવી ગયો. થોડુંક કામકાજ કપડાં ધોવાનું ને એવું બાકી છે, એ બધું કામકાજ આપણે કરી લઈ, બરાબર. અને પછી વિચારી ખબર પછી શું કરી જીયાંશને હોમવર્ક આમ તેમ કરાવવાનું. જોકે હોમવર્ક એ થઈ ગયું હોય, પણ એક્ઝામ આવે છે એટલે થોડીક પ્રિપેરેશન ને એવું કરાવવું પડશે. વર્કશીટ ને એવું બધું આવી ગયું છે એટલે એ બધું કરાવશું આપણે. એને બપોર પછી થોડુંક કામકાજ બાકી છે, બધું કરી લઈ અને પછી આપણે બપોર પછી મળી. ક્યાં જવું છે આપણે બપોર પછી? ક્યાં, ગૌશાળા કે રેલવે પાટા ઉપર? હજી હશે રેલવે પાટા ઉપર આપણે દાદર છે ને ચડશું. હો 5 વાગે જાહો. હો ઠંડી છે, સ્વેટર બેટર પહેરીને જાહો. ઓકે, બાય બાય બોલ દે બધાને, ટાટા બોલી દે. એમને આમ વાત કરીને આમ કહી દે ટાટા. ફોનમાં મશગુલ. એમ જીયાંશ નખા હે, ઢોળાઈ ન જાય હો નીચે, કામ વધી જાય. હાલો આ ફૂલને હવે દાટી દઈશ. હાલો આપણે ક્યાં જવાનું છે? ગૌશાળા. ગૌશાળા જઈ આવી, ચાલો. ગૌશાળા ને રેલવે ફાટે બે. ઓકે. આ દાદર રિપેરિંગ કરવા હોય. જીયો ઉભો રે, તું નહીં, પેલા હું. હાલ મારા હાયરો હાયર. ધીમે ધીમે, હાવ ધીમે ધીમે, અટકી જાજે, છેલ્લા દાદા કોક ખીજા હે આપણને. હેરા ગુણો નાખી દે આપણી ઉપર. વાં ઉભો રહી જાય છેલ્લા દાદરે. તુલા ધરાર થી લઈને આવ્યો હો મને. જો મેં આવી ગયા છીએ રેલવે ના પાટા ઉપર. 2 પાટા હે જીયાંશ. તને મમ્મી વાંચી દે બેવડાવી. ના ના, એ ચોટી જાય એવું છે. મૂક દે નીચે. હેલો હેલો જીયાંશ. તોડી લો, કામ આવશે. રેલવે ના હારા આપણે બ્રિજ ઉપર આવ્યા છીએ, પણ કોક જોહે ને ગાંડા ગણશે. 2 પાટા છે જીયાંશ, બાજુ બાજુમાં. કેમ? 2 પાટા ઉપર ટ્રેન હાલે. એગા કરી સારા ઉગાડે. ઉગે અને તડકા કાઢી કાઢી ઉગાડે. કેટલી મહેનત ઉગાડે. સૂર્ય આથમી ગયો છે, મસ્ત વાતાવરણ છે. ખેતર કેટલું સરસ દેખાય છે જો અહીંથી. ટ્રેક્ટર હતું ને એ જો અહીંયા ગયું છે, જો ઊભો. જીયાંશ ચોર્યું સામે ગ્રીન સિગ્નલ ન દેખાય આમાં, એટલે ટ્રેન અત્યારે નું આવે. દેખાણું? ક્યાં દેખાણું? બસ બસ એને જાવ, એને જાવ, એને ઉભો રહે, એને ઉભો રહે. કાઢવાની આપણે ના પાડીને એમાં એવું કે બીકણી જ છો. લે હાલો હવે જાય આપણે. કેમ? બહુ ગમે અહીંયા. બસ બસ એનાથી આગળ નહીં, આગળ નહીં. જો આ ખેતર છે ને, આ અહીંયા ફ્લાવર કે કોબી કંઈક ઉગાડ્યું લાગે છે, ખબર નથી પડતી આપણે તો કંઈ. ઓય કાટું, ચાલો હવે મારો ટાઈમ થઈ ગયો છે પૂરો. બહુ અહીંયા ન રહેવાય. અને જીયાંશ હાલ હાલ જલ્દી આવ. જો જીયું એને નો વનસ્પતિ ગમે એ હોય ને નો અડાય તારી હગી. ઝેરી હોય, બુદ્ધિ નથી હારા ને હાવ. ઝેરી હોય, બટકા ભરી જાય. કેવી મમ્મી? બીકણી. તું જ બીકણો નથી એવો. અહીંયા જ આટો મારવો હોય તો
ઓય એવું હું આઈડ કરતો હોય એલા નકરો જો ઓલું કૂતરું આવ્યું તને જોવે જ છે જો આયલું આવે હાલો હવે હાલો આપણે ગાડી બાજુ હાલો ચાલો ગૌશાળા આવી ગઈ છે મસ્ત સરસ મજાની હા એ લાઈટ લાગી ગઈ એટલે સાંજે બહુ મસ્ત લાગે પણ જ્યાં ત્યાં આઈસ્ક્રીમ મળે પગાર ખાઈ ઉતાર દેવાના હે એક ડાર્ક ચોકલેટ આપી દો અને એક આપી દો રોસ્ટેડ આલમંડ આ નીચે છે ને ગોબરનું કર્યું છે ચેક કેવું છે તારું જ ભાઈ હોય ને ડાર્ક ચોકલેટ ઉભો રે લઈ લે બસ ખવડાવજે ને બીજું કઈ નો કરતો ધંધા એને જ દેવું છે હેલો ભાઈ જો જીયાન તને કહે છે દીદી ભાઈ હાથ ફેરાય બસ કાઈ નો કરે જીયાન તો આપણે તો આગે ને કઠણ હોય હાડકો હોય ગમે એને હાથ ફેરાય
ભાઈ એમ ન કરાય જ્યાં છે મોઢામાં આપી દે બસ હા નાની ગાયને તો ખવડાય જા એટલે એકવાર ફટાફટ ખવડાવી દે હાલો પછી જવું છે આપણે વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમને મારી ચેનલ પર બસ આવા જ વિડીયો તમને જોવા મળશે